હીરાની ચમકમાં નહાતી નગરી, ગુજરાતનું આર્થિક પાટનગર એટલે સુરત. સુરત અત્યારે થંભી ગયું છે, ભીંજાઈ ગયું છે, ડૂબી ગયું છે, બરબાદ થઈ ગયું છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અધિકારીઓ ઉપર રીતસર વરસી રહ્યા છે, ફોજદારી કેસ કરવા માટેની ધમકીઓ આપી રહ્યા છે. પણ આખરે કેમ? એવું તો શું થયું છે સુરતમાં? એવી કેવી નુકસાની છે સુરતમાં, એ મારે તમને બતાવવી છે. આ જુઓ, આ વરસાદ પહેલાના દ્રશ્યો છે. આ સુરતનું, આમ તો જો કે સુરતનું નહીં પણ આખા દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું મોબાઈલ માર્કેટ છે. અહીંયા કેટલી દુકાનો આવેલી છે. આ વરસાદ પહેલા કેવું જબરજસ્ત ધમધમે છે માર્કેટ, અને આ વરસાદ પછીની હાલત છે. એક દુકાન નથી બચી, એક મોબાઈલ નહીં બચ્યો હોય સાબુત કે જે પલળ્યો નહીં હોય. કરોડો રૂપિયાની નુકસાની છે, અને એટલા માટે જ વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. જે આ બધું ભરાઈ ગયું છે, હજી મ્યુનિસિપાલિટી વાળા કે કોઈ અમારા કોર્પોરેટરો કે ધારાસભ્યને કોઈ અમારા હમાસારે પૂછ્યા નથી. અમે મ્યુનિસિપાલિટીની અંદર ફોન કર્યા તો અમને એવું કીધું કે એ તમારી જવાબદારીમાં આવે. તો આ વેરા બિલને શેના માટે લે છે એ જ અમને ખબર નથી પડી. આ તંત્રના પાપે, અને જે આ ખાવાવાળા જ છે આપણા સુરતની અંદર, અને સુરત સ્માર્ટ સિટી, આમાં સ્માર્ટ સિટી જેવું તો કંઈ લાગતું નથી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિડકોના ભ્રષ્ટ તંત્રના હિસાબે અને ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે આજે અમારું સુરત શહેરના નાના મોટા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન ગયેલ છે. અને આ નુકસાન પાછળ ફક્ત અને ફક્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે મારા હિસાબે. અને મારી સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય અને ભવિષ્યમાં એમના હિસાબે, એ ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે સુરત શહેરના કોઈ લોકો હેરાન ના થાય. અને ન ફક્ત મોબાઈલ, પણ આજ હીરાની સાથે સાથે ટેક્સટાઇલનું પણ મોટામાં મોટું હબ હોય તો એ આપણું સુરત છે. અને ટેક્સટાઇલ બજારની તો જાણે સુરતમાં માઠી બેઠેલી છે. ક્યારેક મંદીનો માર, ગરમી હોય તો આગ ભભૂકે આખી માર્કેટ બરબાદ થઈ જાય. અને વરસાદ આવે ત્યારે તો 70,000 થી વધારે દુકાનો બરબાદ થઈ ગઈ છે. વેપારીઓ રાતા પાણીએ માથે ઓઢીને રોઈ રહ્યા છે. કરવું તો કરવું શું? બધું જ કાપડ બરબાદ થઈ ગયું છે. તહેવારો આવનારા કેવી રીતે ઉજવાશે? બાળકોની ફી કેવી રીતે ભરાશે? મોબાઈલનો વેપારી હોય કે ટેક્સટાઇલનો વેપારી હોય કે સુરતનો નાનો ધંધાર્થી હોય, આ જ સવાલ અત્યારે પૂછી રહ્યો છે. અને એટલા માટે જ મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી સમીક્ષા કરી અધિકારીઓ ઉપર વરસી રહ્યા છે. અધિકારીઓને પૂછી રહ્યા છે હર્ષ સંઘવી કે ભૂતકાળમાં થયેલી ભૂલનું પુનરાવર્તન કેમ થયું. પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આ ગુસ્સો શું યોગ્ય છે? નહીં, હું કોઈ તંત્રની તરફેણમાં કે એ પ્રમાણે નથી વાત કરતો. મારો ઇતિહાસ રહ્યો છે સરકાર અને તંત્ર સામે વાત ભીડવા. પણ એક વાત અહીંયા વિચાર માંગી લે એવી એ છે કે જ્યાં આભ ફાટ્યું હોય ત્યાં થીગડા ક્યાં? 16 ઇંચથી લઈ 19 ઇંચ સુધીનો વરસાદ અલગ અલગ વિસ્તારોમાં સુરતમાં પડ્યો છે. અને એમાં પાણી ન ભરાય તો શું થાય? સ્વાભાવિક રીતે વોટર લોગિંગ થાય. આની પહેલા જ્યારે પણ આવું થયું છે તો નેતાઓ એ વાત કહેતા જોવા મળ્યા છે, સાંભળવા મળ્યા છે કે આટલો બધો વરસાદ પડે તો ન્યુયોર્કમાં પાણી ભરાય. આ તો આપણું ગુજરાત છે. પણ આ વખતે કેમ સૂર બદલાયા? સત્તાના સુકાન પર બેઠેલા લોકો કેમ અધિકારીઓ સામે ફોજદારી કેસ કરવાની વાત કરી રહ્યા છે? ક્યાંક એટલા માટે તો નહીં ને કે ચૂંટણી નજીક છે અને વોટ બેંક તૂટે નહીં. એટલા માટે 1-2 અધિકારીઓને ખખડાવી નાખો, 1-2 અધિકારીઓને હોળીનું નાળિયેર બનાવી દો અને લોકોને શાંત પાડી દો. લાગે કે હા, કાર્યવાહી થઈ છે. પણ જોજો, આવી વસ્તુઓમાં ભૂલવાતા. કુદરતનો પ્રકોપ તો છે જ, પણ એની સાથે સાથે જે પૈસા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન માટે આવ્યા છે એ ક્યાંક ભ્રષ્ટાચારનો ભોગ બની ગયા. એના કારણે તો આ તકલીફ નથી પડી ને? એ સવાલ પણ છે. અને એ સવાલનો જવાબ તમારા વિસ્તારના કોર્પોરેટર, તમારા શહેરના અધિકારીઓ પાસેથી માંગજો. અને હા, જે બોલ્યા છે ને, જો એ ભૂલી જાય કેસ કરવાનું તો એમને યાદ પણ કરાવજો કે અમે બરબાદ થઈ ગયા છીએ. અમારી પાસે હવે કશું જ નથી, માત્ર ઝંખના છે એક ન્યાયની. એ તો અપાવો. આ વિડીયો જો તમને ગમ્યો હોય, મારી શૈલી જો આપને ગમતી હોય, અમારું પ્રેઝન્ટેશન જો આપને ગમતું હોય, તો એક નાનકડું કામ કરજો.
આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.